તું તારું ઘર સંભાળ રે, તું અગમનો છે વાસી. આવી દેહ છે સંસાર રે, તું પંખી છે પરદેશી. અરે કંસા તું તારું ઘર સંભાળ, તું અગમનો છે વાસી, તું અહીંનો વાસી નહીં. તું અહીં માલવા આવ્યો છે, મરવા આવ્યો નહીં. હું અહીં માલવા જગત જોવા આવ્યો છું, જગતને માલવા આવ્યો છું, એકબીજાને મળવા આવ્યો છું. તું મરવા અહીંયા આવ્યો નહીં. અરે ઘનશ્યામ તું તારું ઘર સંભાળ. તારું ઘર કયું છે એ ઘરને સંભાળ. हम वासी उस देश के जहां परिभ्रम को खेल शब्द मिलावा वही रहा, देह मिलावा नाई. एवा देशનો તું વાસી. એ વાત મહાપુરુષોએ કરી. થયું છે શું? આ માન સરોવરનો વાસી હંસો, મોતીનો ચરણા. એ ભ્રાંતિથી તું ભૂલો પડ્યો છે, આ બદલાનો મોડ્યો તે વ્યવહાર રે. તું તારું ઘર સંભાળ રે, તું અગમનો છે વાસી. ભ્રાંતિથી તું ભૂલો પડ્યો. ભ્રાંતિ કઈ? આ શરીર હું છું. ભ્રાંતિ કઈ બાબતની થઈ? હું શરીર છું, આ બધું મારું છે, આ બધો મારો છે, આ ઘર મારું છે, આ મિલકત મારી છે, આ ખેતર મારી છે. આ બધી ભ્રાંતિ છે. રિયલ में જોવા જામ તો આવું કશું આપણું છે કશું નહીં. તમે રિયાલિટી में જોવા જાવ છે, તપાસ કરો તો કશું આપણું નહીં. આ બધી ભ્રાંતિ છે, ભાસ છે. મને તમને ભાસી રહ્યું છે કે આ બધું આપણું છે. કશું નહીં. હોય તો લઈને જાય ને. જો આપણું હોય તો લઈને જાય, બાકી લઈને અહીંનું હોય કશું લઈને જવાય એમ છે નહીં. અહીં માલી લેવાનું છે, અહીં બધું ઉપયોગ કરી લેવાનો છે, અહીં કમ્પ્લીટ રહેવાનું છે. બસ કમ્પ્લીટ માલી મારો જ તમારો જે દેશ છે એ દેશમાં જતું રહેવાનું છે. તહેવારનો હોય આમ ગર્વ થાય કે ના તું માલીને આવ્યો એમ. સંગાલિયત બેઠી નહીં આવ્યો. અમુક જણા કહે છે મારી કશું ના થાય, મારી કશું ના થાય, હું શું કરું. આવું આવું બોલે. તમે જોજો, મારી કશું ના થાય, હું શું કરવું, મારું શું થશે, કશું ના થાય તારું. આવું જે વિચારીને બેહી જાય એનું કશું ના થાય. હંમેશા વિચારધારા છે એ વિચારધારાને પોઝિટિવ રાખો તો બધું થશે. તમારે કરવું નહીં પડે. પ્રકૃતિ તમને સપોર્ટ કરશે ને એમ તવન ચાલુ થઈ જશે. આ સિદ્ધાંત છે. પણ આ વાત બેહતો આપણો દોરો આવી ગયો. આ વાતને બેહતો દોરો આવી ગયો. અમુકને તો દોરો આયા પછી કોઈ નહીં બેઠ્યું કે આ બધું મારા ઈશારે નહીં, કોકના ઈશારે થાય છે. હા, આ બધું મારા ઈશારે નહીં, કોકના ઈશારે થાય છે. અમે આપણે પાડા મિલી ગયા તો એક ગરબો વાત કર્યો. ગરબો એક વાત કર્યો. મેં આપણી મન મજા આવ્યું. હા, ડુંગરેથી ઉતર્યો આગરે ઓ મારી અંબાજી. આમ માર ગાડી બધો દોત કાઢ્યા. અમાર દોલભાઈ હતા એમને દોત કાઢ્યા. અમે બધા દોત કાઢ્યા એટલે એમને કાઢ્યા. અને પાછળ જે લીટી હતી ને બહુ સમજવા જેવી. ઓ તારા વાગને પાછો વારે રે ઓ મારી અંબાજી. તારો આગને પાછો વારે આવું કીધું. મને નહીં અહંકાર પડેલો છે ને પાછો વારે. મને નહીં અભિમાન પડેલું છે એને પાછો વારે. હા, એ વાઘ જેવું કરી મેલ્યું છે ને એને પાછો વાર. બાકી એ વાઘને બકરું થઈ જતો વાર નહીં લાગે.
એને બકરું બની જતો વાર નહીં લાગે હજુ સમય છે અને પાછો હોય એ વાત મહાપુરુષ છે કઈ પાછું હોય ને એની એવું સમજવાનું છે એની બધું બહુ છે પણ આપણે શું છે એને સમજતા નહીં ઉપર ઉપર લઈ નાખ્યા છે હા અમાર તો એમાં છે ભજન બે છે ને એમાં એક ભજન ભજાયેલા ભજન ગાતા હતા એ ભાઈ વળી એવું કહ્યું કે ભજન નહીં ગાવું આપણે કંઈક નવું કરીએ એને ખરેખર નવું કર્યું છે એને ખરેખર નવું કર્યું અને ગયું શું તમને ખબર છે મારી તારા મંદિરે ઘૂઘરા ગમકે બોલો મારી તારા મંદિરે ઘૂઘરા ગમકે છે અને ખરેખર એ માડીનું જે મંદિર છે ને તે ઘૂઘરો ગમકે છે પણ એ ઘૂઘરો હોંભરો હોય તો ગુરુ કરવા પડે બાકી એની સમજણ નહીં પડે એ ઘૂઘરા ગમકે છે ભાઈ તમે ત્રિવેણીના મેળ પર જઈને બેહો એટલે તઈ ઘૂઘરો ગમકે છે પણ ગુરુ કર્યા હોય તોય સમજણ પડે એમ છે બાકી સમજણ પડે એવી છે હા આ બધું થાય છે એમને એમ કશું આવ્યું નહીં બધું થાય છે હા શંખે વાગે છે નગારાય વાગે છે ઝાલરે વાગે છે બધું વાગે છે આ નિરંજનના દેશમાં તમે પહોંચો એટલે ત્યાં આગળ બધું થાય છે પણ મજૂરી કરી હોય પહોંચ્યા હોય તો સમજણ પડે બાકી આપણે શું લેવા દેવા એ શંખ તૂટી જાય તો શંખ તૂટી જાય તો શું લેવા દેવા છે આપણે એ વાત મહાપુરુષોએ કરી છે ટાઈમ ઘણો ઓછો છે આપણે આરતીની તૈયારી કરજો ને પ્રસાદી બનાવી રાખજો હરાજ ત્યાં થાય પછી લાવજો થોડીક વાર છે હા એ વાત ખબર નહીં મને હોય ઉપડી હોય એવું લાગે આજે એટલે મજા આવે કારણ કે ના નિહરવાનું હોય નીકળે પછી આવું છે અને તમે જો ખરેખર જે માલ લઈને બેઠા હોય એ માલનો ખરીદનારો કોક મળી જાય ને તો માલનો જે વેચનાર છે ને દુકાનવાળો એ તમને ના ખોલીને બતાવવાનું હોય એવું હોય ખોલી બતાવે ખોલી ખોલીને બતાવે લેવું ના લેવું તમારી મરજીની વાત પછી અને લેવાય કારે એ માલની કિંમત ચૂકવવાની તાકાત હોય બાકી મફત મેં મળે એમ છે ને આજે કાલે નહીં હા આજે કાલે નહીં મફત મેં કશું મળે એમ જ નહીં આ જેવો માલ એવી કિંમત બતાવે ખરો પણ પછી જેવો માલ એવી કિંમત હા એવું હોય પાછું હા બેન તઈને 20 રૂપિયા તો ખર્ચ છે પછી 500 ગ્રામ દૂધ આવે 20-25 રૂપિયા કરે છે પછી તો દૂધ જીવન બટાકા ગલકોન કારેલો જ આવે ભાઈ આવું આવે ને હોનું કદાચ 60 કે 70 કે હું તો કોઈ 1 લાખ ને પાર જ હોય તો 1 કિલો હોનું આવે પણ તમારે હીરા ખરીદવા હોય કરોડની તૈયારી રાખવી પડે ને રાખવી જ પડે અને કોઈ શંકાને સ્થાન નહીં હા અને તમે જેવી કિંમત ચૂકવો આ પેટી છે આ પેટીની કિંમત તમે ચૂકવી દો 40,000 રૂપિયા કદાચ મેં 40 લઈ લીધા આ પેટી તમે મારી હોમે ભોગી નખો મન તો શું થાય મન ના થાય મને એની કિંમત મળી જી ભયા આ તા મૂળ છે આ મૂળની કિંમત છે તાવાની મે હોય મૂળની કિંમત છે મૂળ ચૂક્યા બધું ચૂક્યા જરૂર હાયનો મૂળ જો ચૂકી ગયા તો પત્યા એટલે મૂળ છે આ મનુષ્ય અવતારનું મૂળ છે એ મૂળને કરી જાણજો બાકી આયેલો અવસર પાછો ઘડીએ આવવાનો એ વાત મહાપુરુષોએ કરી સાહેબ
Yeah.
શ્રી રામ કહે તું ચેત ભાગી અંતે જાઉં ખાલી ખાલી જ જવાનું છે અંતે તોય આટલું ભેગું કરીએ છે આપણે કશું લઈ નહીં જવાનું તોય ભેગું કરીએ છે બેંક બેલેન્સ ખેતરો અંતે ઘર કુટુંબ પરિવાર અને કદાચ ઓથોરિટી એવી આલી હોત ત્યાં જેટલું ભેગું કરો એટલું લઈને જવાનું છે તૂટી જાતા હોય સાચું માનજો ઘડી લાખની વૈસાલી એક એક ઘડી મારી તમારી એક એક લાખ રૂપિયાની જાય છે સમય બહુ કિંમતી છે મનુષ્યના ઉતારમાં તમને મને સમય મળ્યો છે બહુ કિંમતી છે એક એક ઘડી 24 મિનિટ એક એક લાખ રૂપિયાની જાય છે રોણીનો પલંગ બિછાયેલો હતો અને એક દાડે બધું વાળતેલી દાસી બધું સાફ સફાઈ કરતેલી એને એવું થયું કે લાવો હુઈ જોઉં કેવું લાગે છે કે જે બિસ્તર ઉપર જે પલંગ ઉપર રોણી પડે છે એ પલંગ કેવો હશે લાઈન હુઈ જોવા તો કેવું લાગે છે દાસી ખાલી ઓમ કરીને આડી પડી 1 મિનિટ નહીં થઈ અને રાજા આયા રાજાએ જોયું મારી વાણીનું બિસ્તર છે દાસી કેમ હુઈ જાય સેનાપતિઓ સિપાહીઓ બધા દરબાર હતા આ બધો હાજર કરીને કે ભાઈ મને દરબારમાં લઈને આવો
દરબારમાં લઈને આયા અને રાજાએ જોયેલું સાક્ષી કોઈની જરૂર હતી નહીં કે રાજાએ ડાયરેક્ટ દંડ ફટકાર્યો કે ઓને 50 કોયડા માર. કેટલા કોયડા? કે આ દાસી 50 કોયડા માર. આમ દાસીએ દોત કાઢ્યા છે. દાસી હસી આમ ખડખડાટ હશે. એટલે રાજાએ પૂછ્યું કે તને 50 કોયડાની શિક્ષા થઈ છે. 50 કોયડા એટલે શું છે તને ખબર છે? બૈડો હુજી જશે. બૈડો હોજાઈ જશે, હોરો પડી જશે. હુવાય નહીં બૈડે કે મને એટલે દોત આયા છે, મને એટલે હસવું આવ્યું છે. ખાલી 1 મિનિટ હું હુઈ સુન. જો મન 50 કોયડા પડતા હોય તો તમે રોણી દોર હોય એવો તમારું શું થશે? તમે આખી જિંદગી હુવાન નહીં કાઢી નોશી, તમારું શું થશે? આની આ દશા આપણી છે. હો જાગ જીવનડા ભવસાગર કોટે આવેલું નાવનું કે મોટા મોટી ઊંઘ જ્ઞાની કામ લાગી જો છે એ ઊંઘ છે. રોજ લાગી જો એ ઊંઘ છે. અહંકારની ઊંઘ, અભિમાનની, ઈચ્છાઓની ઊંઘ. જાગ જીવનડા આ ભવસાગરના કોઠે આવેલું નાવ ભવસાગર. ભવસાગર કીધું. ભવ એટલે છે આ સાગર જે છે એ સાગરની અંદર આવેલું જે નાવડું કયું કે આ મનુષ્ય દેહનું નાવડું અન્મે ડૂબે છે. જાગ જીવનના ભવસાગરને કોઠે આવેલું નાવ તારું ડૂબે છે.
આ જીવાત્માની વાત કરી. જીવ પરમાત્મા એવો સંદેશો કે છે કે જાગી જા ભાઈ, હજુ સમય છે. અને જાગવાનું એટલે કઈ જાગવાનું? આ બેહી ગયા એવું કે બીજું છે? ઈર્ષા, નિંદા, અદેખાઈ, ઊંઘ, ભૂખ, આળસ, અજ્ઞાન, ઈચ્છાઓ હિસાબો કરવી, આ જે બધું છે એની વચ્ચે જે આત્મા ફસાયેલો છે એ શ્રુતાન જાગૃત કરવાની વાત છે. કે આ અગર ફસાઈ છે ને તું જાગ જરીક ઓમ ને કર. એક મોટું ગૌચર ને એ ગૌચર ની અંદર એક ગોવાળિયો ગાયો ચારે. ગોવાળિયો ગાયો ચારે, રોજ નો ક્રમ ગાયો ચરાવવાની, રોજ નો ક્રમ ગાયો ચરાવવાની. હે જાગને તું જાગવા. આ કોણે કીધું? આ કોણે કીધું? કૃષ્ણ ગોવાળિયા તુજે વિના દેણમાં સાહેબ કોણ જાશે? એ જાગને આ 360 ગોવાળિયા કોણે રે મળ્યા? વડો રે ગોવાળિયો કોણ થાશે? એ ત્રણસો 60 ગોવાળિયા ટોળે મળ્યા. આખા વરણા 360 જ દાડા થાય. વરણા દાડા કેટલા? 360. એ 360 દાડો માંથી તારો દાઢો ત્યારે ઊંઘશે એવું કીધું. આ ભયા તારો દાડો કારે ઊંઘશે? 360 તો ઊંઘ્યા પણ તારું અજવાળું કાર થશે. 360 ગોવાળિયા ટોળે મળ્યા. વડો ગોવાળિયો કોણ થશે? જાગને જાગવા મનને શીખોમણ આલી છે કે આ ગાયોને ચરાવવા કોણ જશે? એ વાત કરી મહાપુરુષે. પેલો ગાયો ચરાવે ગોવાળી, આખા ગામની ગાયો ચરાવે. જે બનતી હોય એ ચરાઈ લે. થોડાક દાડા થયા છે એક નવી ગાય ચરવા આવે. રોજ આવો જોવે. એક નવી ગાય કોક છોડી મેરે તો કોની ચરાઈ કોણ આવશે? હોજ પડે ને જોવે તા ગાય જોવાના બળ. વાકવાની તૈયારી થાય એટલે ગાય કઈ પર નાહી જાય એને ખબર જ ના પડે. ઘેર જવાનું થાય, ગાય કઈ પર નાહી જાય એને ખબર જ ના પડે. હમણે હોમ દ્વારા ચક્કર માર્યા છે. ખબર જ ના પડી. મોહમ્મદ ચોરાસીમ ચક્કર માર્યા. જવાની થાય તા કઈ પાર ના જાય સમજે નથી પડતી કોઈ જરૂર જાય. ત્યાં મત સકેડીઓ માર માર કરી છે. વાયા એવું નક્કી કરી આ તો બરાબર શરત રાખી. એટલે 4 વાગ્યા ગાયો ઓંકવાની ચાલુ કરી એટલે ઓને ઝાડ્યું પૂંછડું. એ જ ગાય સોડુતા નાહી જાય ને. જાવજો કોકનું પૂંછડું જાવજો. કોકનું જાવજો સોડતા ના જાલ્યા પછી જોડ્યું તો લટતો જ છે. પૂંછડું જાડ્યું છે. 4 5 થયા ગાયો બધી પોતાની ઘેર જાય છે ને આ ગાય ઉડી ગયા. ઉડી આકાશ માર્ગે હેડી પણ મને છોડ્યું નહીં. જઈ લઈ જાય તઈ જવું છે. એની જે થાય જેમ જવાનું હોય એમ થાય. પૂછડું જાણી રાખ્યું ને ચાલીને આમ જોયું તાંબા ઉપર મોટો મહેલ. મોટો મહેલ ત્યાં આગળ ઉતર્યો. ઉતરીને મહેલમાં પ્રવેશ કર્યો. હાથમાં ડોંગ પાછી મોટી ગાયો ચારવાની ડોંગ મોટી હાથમાં. ગાયને પેલા સેવકો હતા ને એમને ગાય બાંધી દીધી. દરવાજે એમ કરીને બાયણું પકડાયું. બંધેલા ભાઈ ઘર મેં
વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી કે જા કોક આવ્યો છે, જા કોક આવ્યો છે કે તમ કે જા ભાઈ તો ડોંગરી આવ્યો, આપણને બીક લાગે છે, હું કદાચ લેડીઝ મેં આવું એટલે તને ના મારે, તું બાયનું કોઈ કે જો યાર ભગવાન તમે બધો અહીં ચમ બીવો છો કે ના એનો ભરોસો નહીં, આવી 25 દાડા એમને એમ ચાલ્યું છે મને, હા ચરાઈ કશું લીધી નહીં, 25 દાડા ચાલ્યા કર્યું છે મને. એટલે પેલા માતાજી ઓમ કરીને બાયનું ખોલ્યું, ભાઈ શું છે એનું ગાવડું તમારું છે કે હા ભાઈ ગાય મારી છે, કે ગાય નહીં ગાવડું છે તમારું છે, કે હા કયા પૂછ્યા વગર કમ છોડી મેળો છો, દાદાગીરી ફૂલ ફૂલ દાદાગીરી, કયા પૂછ્યા વગર કમ છોડી મેળો, ભાઈ તારો પડી પૈસા લાવો કે જોવાના 10-12 દાડા ચાલ્યું એના કે કેટલા આલવાના 500 રૂપિયા કે મળી જશે ભાઈ, તું ટેન્શન ના લે, તને પૈસા મળી જશે કે ના એમ નહીં, પૈસા પેલા કે હા આલુ ભાઈ તું હાથ પર દો, ખાવાનું બનાવ્યું છે તું ખા પછી આલુ, ના ખવડાવવાનું વાનું કાઢીને પૈસા ભૂલવા નહીં દેવાના, ખવડાવવાનું વાનું કાઢીને પૈસા ભૂલવા નહીં દેવાના, કે ના ભાઈ તને આલવાની જ રહી, તે મજૂરી કરી તને ચરાઈ આલવાની મારે. એમ લક્ષ્મીજીએ કીધું, થાળ બનાવ્યો, મોટા મોટા લાડવા, કોઈ દાળ જોયા નહીં મને, અમુક જણોએ જે લાડવા છે ને એ તો કોઈ દાળ જોયા જ નહીં ગયા, એમની એમ જ લાડવા વાતો કરાવ્યા, તો કે રાખી છે લાડવા આવા છે, લાડવા આવા છે, જઈને જોયા નહીં. શું થયું આવું થોડીક વાર કરો ખરો 10 મિનિટ હો, હા વરાભાઈ છે એક ખેડ બાંધલું ગયા, ફરી પાછો કાર આવું તો એમની ગાહ તો ના થાય. હા ખાવ પણ એક શરત ઉપર કે શું, પૈસા 500 પેલા આલો, ભુવા કે 500 પેલા આલો, કે હા ભાઈ લે પેલા. રોકડા ધરીને આયા, કિશામ ગાલ્યા, લાડવા મોટા મોટા દાળ ભાત શાક ને લાડવા જેઓને ખાધું છે, ખાઈ હાથ ધોઈ તઈ હુઈ ગયો, તે જગ્યા ઉપર હુઈ ગયો, હુઈ જો આંખો ખુલી તાય એમ ઘેર હુઈ જો આંખો ખુલી તાય એમ ઘેર ઓમ કરી દીધો. અને એવો મોટો મેલ હતો, એ જો કઈ પેલી બોને લાડવા ખવડાવ્યા એ જોવા નથી મળતી, આ જીવ કઈ બધું હવારો ઉઠ્યો ને એને જોઈલું, એટલે ફરિયામ બધું શું કે ખબર નહીં, ત્યાં આવડા આવડા આટલી જ વાત કરે હોય, કશું નહીં. અલા પણ આવડા આવડા એટલે શું કે કઈ કશું શરત રહેલી જ નહીં મને, ખાલી વાત કરે આવડા આવડા, પણ શું લાગે તઈ મળે લાડવાય ખબર નહીં, નોમ ખબર જ નહીં મને, ખાલી એમને એમ ટોકેરા જેવું ગુરુ સાહેબ નો એમ જ વરગારે કે લાડવા એવું એનું નોમે ખબર નહીં, તઈ આવડા આવડા ગયરો બા તો એમને એવું કીધું, પણ કઈ આગળ કે એની એસ્ટેશન ગોચર મે આવે 5 વાગે આવી જજો, એ જે એસટી લઈ જાય છે ને એ બસ ગોચર મે આવે, તમે 5 વાગે આવજો, આખું ગોમ 5 વાગે ગોચર મે, અને 5 વાગે ગોચર મે ગોમ પહોંચ્યું એટલે પેલાએ કીધું પૂછડું જાણ્યું ગાયનું, એ ગોવાળીઓ હતો એને પૂછડું જાણ્યું, એની પર કહેલા અમે શું કરીએ કે ભાઈ ફરજ ચાલો, એક બીજાનું ફરક લોબી કર્યું, લંગર્યું આખું 1000 નું લંગર્યું. ગાય ઓમ જાયતા હોય, ઓમ જાય ગાય, ઓમ જાયતા હોય, ઓમ જાય ગાય, ફરે ને ચરવા હારું એમ ફરે, કારણ કે લાલચ લાગેલી લાડવાની. જેમ ગાય જાય એમ જાય હોય, જેમ ગાય જાય એમ જાય. 5 વાગ્યા અને ગાય હેળવાનું ચાલુ કર્યું, પેલો ક્યાં ચાલજો મગા કાકા બરોબર ચાલજો, ચમલ્યા કે સુટી જશો જયું જાણી રાખજો, તાકે હા હા જારી રાખીએ, તું ટેન્શન ના લઈશ. અને ગાય ઉડવાનું ચાલુ કર્યું, ગાય ઉડવાનું ચાલુ કર્યું, ઉડતો 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 અડધે પહોંચ્યા. અમુક જણ ધરપત ના રહે, હા આવે બતાવશે કે નહીં સાહેબ નો,
આ અમુક જણ સરપંચ ના આવે પાછી ફરોલ કરીએ ને એવું લાગે આવાય બતાવજે કે નહીં બતાવજે કે નહીં મેલોન પૂરો તા પિક્ચર પૂરું થઈ જાય પૂરું થાય આવું છે ભયા ગાય અર્ધે પહોંચ્યા પછી પાછળ ડોશીમાં હતો ને એમને વિચાર આવ્યો પેલા મગા કંસરબા મગા કે શું થયું બા અલ્યા કઈ આગળ કેટલી વાર કે તું વાર શાંતિ રાખો વચ્ચે શંકર કાકા બોલ્યા શંકર કાકા ઓ મગા તારે શું થયું અલ્યા કેવડા તું બંધ થઈ જા આપણે નતો આપણે ભગવાનનું અમર બંધ ચલો એવું કે ના કોઈ રહેવા જ નહીં ભયા વચ્ચે પાછો બીજો બોલે મગા કેવડા અને મગાને તળીરી મગાને રીત તરીતે પૂછડું છોડીને આવડા લઈને બધું ને છે અને પડ્યું તે મોટું સરોવર એમાં પડ્યું બધું મોટું સરોવર તહીં કોઈ નીકળાય નહીં એવું પડ્યું ડોશીમાં આતો છેલ્લે તે એ બધોય પાછો ડોશીમાં ઉપર પડ્યો ડોશીમાં જાય પાતાળ મે તે દેવકી થયો પાતાળ દેવકી એમ કહીએ ને આપણે એ ડોશીમાં એવું થયું હજુ તમ દેવકો બોલતા જોજો કેવડા આ વાત મહાપુરુષોએ કહી છે ગાય કહી કે સુરતા નામની જે ગાય છે કઈ ગાય સુરતા નામની ગાય છે એ ગાય આ દેહ દેવળને ઉતરી છે અને આત્મ તત્વ રૂપે પ્રકાશ થઈ છે એ ગાય મારે તમારે જોણી એ ગાયનું પૂછડું તમે ચાલો તો એ સતલોક સુધી લઈ જાય ને લઈ જાય આ ભેદ છે આરતી લઈ આવજો પ્રસાદે લઈ આવજો આરતી લઈ આવો તૈયાર લઈ આવો ચાલો